કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। તેમાં આપણે લાસ્ટ વિડીયો સુધીમાં આપણે સ્વાધ્યાય 5.6 ની શરૂઆત કરી દીધેલી હતી, જેમાં આપણે પેરામેટ્રિક ફંક્શનના ફોર્મમાં જે કંઈ પણ ફંક્શન આપેલું હોય તેનું ડેરિવેટિવ કેવી રીતના મેળવવું તેની આપણે ચર્ચા કરેલી હતી, તેના કન્સેપ્ટ ક્લિયર કરેલા હતા અને આપણે એક્ઝામ્પલ 1 થી 6 જોયેલા હતા સ્વાધ્યાય 5.6 ના। આજે આપણે દાખલા નંબર 7 થી જોવા શરૂઆત કરશું। સ્વાધ્યાય 5.6 ના દાખલા નંબર 7 થી જે લાસ્ટ ટાઈમ આપણે જે એક્ઝામ્પલ જોયા હતા તે બેઝિક એક્ઝામ્પલ હતા પેરામેટ્રિક ફંક્શનના। આજે આપણે થોડાક ડીપમાં જવાનું છે, મતલબ કે થોડાક ડિફરન્શિએશન હશે તે થોડુંક ડિફિકલ્ટ હશે, તો તેને તમારે ધ્યાનમાં રાખવાનું છે। બાકી મેથડ તો સેમ ટુ સેમ જ હશે, જે લાસ્ટ વિડીયોમાં આપણે મેથડ એપ્લાય કરેલી હતી તે જ રીતના આપણે મેથડનું એપ્લાય કરશું। x વાળું t ના ટર્મમાં આપેલું છે, y વાળું t ના ટર્મમાં આપેલું છે, dy/dx મેળવવા માટે આપણે dy/dt અને dx/dt મેળવવું પડશે, બેનું ડિવિઝન કરશું એટલે આપણને dy/dx મળી જશે। રેડી? તે જ મેથડને આપણે એપ્લાય કરવાની છે, પરંતુ જે ડિફરન્શિએશન હશે તે થોડુંક ડિફિકલ્ટ હશે, તો તેને આપણે ધ્યાનમાં રાખીને દાખલા નંબર 7 ની રકમ જોઈએ તો x બરાબર લખેલું છે મિત્રો sin cube t ડિવિઝનમાં અંડરરૂટમાં cos 2t, t ના ટર્મમાં આપેલું છે, એ જ રીતના y બરાબર cos cube t ડિવિઝનમાં અંડરરૂટમાં cos 2t, બેના ડિવિઝનમાં સેમ વસ્તુ આપેલી છે પરંતુ અંશમાં sin cube t અને cos cube t આપેલું છે। ડિફરન્શિએશન કરવાનું છે મિત્રો, પહેલા t ના ટર્મમાં કરશું, x નું ડિફરન્શિએશન t ના ટર્મમાં, y નું ડિફરન્શિએશન t ના ટર્મમાં, પછી આપણે dy/dx મેળવશું। રેડી? તો અહીંયા આપણે મિત્રો પહેલા ઉપર જે ફંક્શન આપેલું છે તેનું ડિફરન્શિએશન ઓવરઓલી જોઈ લઈએ તો sin cube t નું ડિફરન્શિએશન થશે, ઘાત આગળ એક થતો છે એટલે કે 3 sin square t sin t નું બાજુમાં cos t, એવી જ રીતના અંડરરૂટ cos 2t નું થશે 1/2 અંડરરૂટ cos 2t નું બાજુમાં minus sin 2t 2t નું બાજુમાં 2, એ જ રીતના cos cube t તો 3 cos t આખાનો સ્ક્વેર cos t નું બાજુમાં minus sin t, એ રીતના ડિફરન્શિએશન થશે। તો જ્યારે પણ આપણે જરૂર પડશે ત્યારે એ પ્રમાણે આપણે ડિફરન્શિએશન મૂકતા જશું। રેડી? t ના ટર્મમાં ડિફરન્શિએશન કરવું છે તો d/dt આપણે એપ્લાય કરવું પડશે, તો અહીં dx/dt અને d/dt sin cube t ડિવિઝનમાં અંડરરૂટમાં cos 2t। મિત્રો અહીંયા આપણે ડિફરન્શિએશન જે છે તે ડિવિઝનથી કરવાનું છે, ડિવિઝનનો વર્કિંગ રૂલ એપ્લાય થશે, ડિવિઝન એઝ ઇટ ઇઝ રહેશે, અંશમાં જે આપેલું છે તેનું ડિફરન્શિએશન કરશું તો અહીંયા અંડરરૂટ cos 2t એમ રહેશે, આનું ડિફરન્શિએશન ડાયરેક્ટ કરશું મિત્રો, t sin square t 3 sin square t અને sin t નું બાજુમાં cos t માઇનસ અંશ બારે છેદનું વિકલન થશે 1/2 અંડરરૂટમાં cos 2t નું બાજુમાં ડિફરન્શિએશન માઇનસ sin 2t નું બાજુમાં 2। રેડી? તો આ ચેન રૂલનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ। ડિવિઝનમાં સ્ક્વેર આવશે, ડિવિઝનમાં જે ફંક્શન આપેલું છે તેનો સ્ક્વેર કરશું। રેડી? હવે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર ભેગા થાય છે એટલે ડાયરેક્ટલી cos 2t લખી શકશું, આનું સિમ્પ્લિફિકેશન કરતા જઈએ, 3 cos t sin square t અંડરરૂટમાં cos 2t માઇનસ આ માઇનસ આગળ આવી જશે એટલે પ્લસ થઈ જશે, આ 2 કટ થઈ જશે, sin 2t પહેલાં લખશું sin cube t ડિવિઝનમાં અંડરરૂટમાં cos 2t અને અહીંયા આવશે cos 2t। રેડી? હવે આપણે ઉપર જે ફંક્શન છે તેનું આપણે એલસીએમ લઈ લઈએ તો આ અંડરરૂટમાં જે આપેલું છે ત્યાંના સાથે મલ્ટિપલમાં આવી જશે અને આખાના ડિવિઝનમાં આવી જશે, એટલે ડિવિઝનનો ડિવિઝન મલ્ટિપલમાં આવી જશે। તો અહીંયા આપણે 3 cos t sin square t અહીંયા આવી જશે એટલે cos 2t થઈ જશે, પ્લસ sin 2t sin cube t ડિવિઝનમાં cos 2t અંડરરૂટમાં cos 2t આ જે આપણે એલસીએમ લીધું તેનો ડિવિઝન જે હતો ત્યાં ડિવિઝનમાં આવશે એટલે cos 2t cos 2t રેઝ ટુ 1/2। રેડી? એટલે જે બેઝ સેમ હોય તો પાવરનું એડિશન થશે, તો 1 + ½ = 3/2 એટલે કે દોઢ। રેડી? 1.5 એટલે કે 3/2 આપણે લખી નાખ્યું। તો આ dx/dt મળી ગયું છે। આ જ રીતના આપણે dy/dt મેળવશું મિત્રો, એટલે બંને બાજુ આપણે d/dt એપ્લાય કર્યા છે, y બરાબર આપેલું છે તેમાં આપણે બંને બાજુ d/dt એપ્લાય કરીએ છીએ, cos cube t ડિવિઝનમાં અંડરરૂટમાં cos 2t। રેડી? ડિવિઝન રૂલ એપ્લાય કરી, છેદ બારે અંશનું વિકલન ડાયરેક્ટ કરશું, ઘાત આગળ એક ઘાત ઓછી અને cos t નું વિકલન બાજુમાં માઇનસ sin t માઇનસ અંશ બારે છેદનું વિકલન 1/2 અંડરરૂટમાં cos 2t નું બાજુમાં વિકલન માઇનસ sin 2t નું બાજુમાં 2। રેડી? ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર
એટલે ડાયરેક્ટ અહીંયા cos 2t લખી નાખું છું. અંડર રૂટ અને સ્ક્વેર ભેગા થાય તો નીકળી જશે. મિત્રો હવે આપણે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ માઇનસ નિશાની આગળ આવી જશે. તો આ પ્લસ વાળું આપણે પહેલા લખવું હોય અથવા તો આ પહેલા લખી નાખી માઇનસ નિશાની આગળ લખી sin t, આ 3 આગળ આવી જશે cos સ્ક્વેર t અંડર રૂટમાં cos 2t. રેડી? અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sin 2t ઇન્ટુ cos ક્યુબ t અને ડિવિઝનમાં આના ડિવિઝનમાં છે અંડર રૂટમાં cos 2t અને આખાના ડિવિઝનમાં છે cos 2t. રેડી? હવે આપણે આમાં જે રીતના એલસીએમ લીધું એ જ રીતના આપણે એલસીએમ લેશું. અંડર રૂટમાં cos 2t અહીં મલ્ટીપ્લાય કરાવી દઈએ તો -3 sin t cos સ્ક્વેર t આનું મલ્ટીપ્લિકેશન અહીંયા કરશો એટલે અંડર રૂટમાં cos 2t ઇન્ટુ અંડર રૂટમાં cos 2t બરાબર cos 2t થશે પ્લસ sin 2t ઇન્ટુ cos ક્યુબ t. આખાના ડિવિઝનમાં cos 2t તો હતું જ પણ આ એલસીએમ લેતા આપણને અંડર રૂટમાં cos 2t વધારાનું આવશે એટલે મલ્ટિપલમાં આવશે તો અહીંયા cos 2t રેઝ ટુ 3/2 થઈ જશે. રેડી? અહીંયા જેવી રીતના આપણે થયું એ જ રીતના અહીંયા થયું. રેડી? હવે આપણને dy/dt મળી ગયો અને dx/dt મળી ગયો. આપણને પૂછેલું છે મિત્રો dy/dx તો dy/dx ની આપણે ફોર્મ્યુલા બનાવવી પડશે. અંશમાં આવશે dy/dt, ડિવિઝનમાં આવશે dx/dt. રેડી? હવે dy/dt નો આન્સર આ છે, dx/dt નો આન્સર આ છે. બેના ડિવિઝનમાં cos 2t રેઝ ટુ 3/2 છે તો એ બે કટ થઈ જશે. dy/dt માં અંશમાં લખશું એમાં પ્લસ વાળું પહેલા લખી તો sin 2t ઇન્ટુ cos ક્યુબ t માઇનસ 3 sin t cos સ્ક્વેર t ઇન્ટુ cos 2t ડિવિઝનમાં આ લખી નાખશું 3 cos t sin સ્ક્વેર t ઇન્ટુ cos 2t પ્લસ sin 2t ઇન્ટુ sin ક્યુબ t. રેડી? તો અહીંયા આપણે આન્સર મળ્યો dy/dx નો. રેડી? હજી આનું તમારે સિમ્પ્લિફિકેશન મિત્રો કરવું હોય તો તમે cos ક્યુબ t વડે ડિવાઈડ કરી નાખશો બધાને તો અહીંયા cos ક્યુબ t વડે ડિવાઈડ કરશો તો cos ક્યુબ t કેન્સલ થઈ જશે અને sin 2t વધશે. આ આખાને તમે cos ક્યુબ t વડે ડિવાઈડ કરશો એટલે આ cos સ્ક્વેર t છે ડિવિઝનમાં cos ક્યુબ t હશે બે વાર કેન્સલ થઈ જશે એક વાર cos t વધશે તો sin t upon cos t એટલે tan t થશે ઇન્ટુ cos 2t ડિવિઝનમાં અહીંયા cos ક્યુબ t વડે ડિવાઈડ કરશો એટલે એક વાર કેન્સલ થઈ જશે બે વાર ડિવિઝનમાં cos સ્ક્વેર t વધશે ઉપર sin સ્ક્વેર t નીચે cos સ્ક્વેર t એટલે 3 ના 3 tan સ્ક્વેર t થઈ જશે ઇન્ટુ cos 2t પ્લસ અહીંયા તમે cos ક્યુબ t વડે ડિવાઈડ કરશો એટલે sin upon cos એટલે tan થશે અને ક્યુબમાં છે એટલે અહીંયા sin 2t તો લખશું જ અને tan ક્યુબ t થઈ જશે. રેડી? હવે sin 2t અને cos 2t ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ મિત્રો. અહીંયા લખી નાખું tan ના ટર્મમાં 2 tan t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t થાય અને cos 2t ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t થશે. તો આ બંને ફોર્મ્યુલા આપણે અહીં એપ્લાય કરી દઈએ 2 ટાઈમ જે છે ત્યાં ડબલ એંગલ છે 2 tan t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t માઇનસ 3 tan t બ્રેકેટમાં 1 માઇનસ tan સ્ક્વેર t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t. અહીંયા આપણે જોશું તો 3 tan સ્ક્વેર t અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t પ્લસ sin 2t એટલે 2 tan t ડિવિઝનમાં 1 પ્લસ tan સ્ક્વેર t અને અહીંયા tan ક્યુબ t. રેડી? આવું કરવાનું કારણ એક જ છે મિત્રો કે આપણે અહીંયા સિંગલ એંગલમાં કન્વર્ટ કરી શકીએ એટલા માટે આવું કરેલું છે. અહીંયા અંશનો ડિવિઝન 1 પ્લસ tan સ્ક્વેર t છે અહીંયા પણ ડિવિઝન 1 પ્લસ tan સ્ક્વેર છે 1 પ્લસ tan સ્ક્વેર t છે તો આપણે એલસીએમ લઈ મિત્રો તો અહીંયા એલસીએમ લેતા આપણને એ મળશે 1 પ્લસ tan સ્ક્વેર t 1 પ્લસ tan સ્ક્વેર t બે કોમન છે તો નીચે પણ કોમન થશે એ બે કટ થઈ જશે તો આનું સિમ્પ્લિફિકેશન આ રીતના થશે 2 tan t આ બેનું મલ્ટિપ્લિકેશન -3 tan t માઇનસ માઇનસ પ્લસ 3 tan સ્ક્વેર t. રેડી? ડિવિઝનમાં આનું મલ્ટિપ્લિકેશન અહીંયા થશે તો 3 tan સ્ક્વેર t -4 tan સ્ક્વેર 4 tan રેઝ ટુ 4t. રેડી? પ્લસ 2 tan રેઝ ટુ 4t આવી રીતના થશે. નેક્સ્ટ હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન હજી કરવું હોય તો અહીંયા ઉપર 2 tan t માઇનસ 3 tan t બાદ કરશો એટલે માઇનસમાં tan t વધશે પ્લસ 3 tan સ્ક્વેર t
ડિવિઝનમાં 3 tan સ્ક્વેર ટી એમ રહેશે માઇનસ 2 minus 4 એટલે -2 10⁴ રેડી। હવે મિત્રો ઉપર નીચે હજી 10 t કોમન કાઢી નાખો એટલે કેન્સલ થઈ જાય, તો અહીં -1 વધશે પ્લસ 3 10 t વધશે ડિવિઝનમાં 3 10 t માઇનસ 2 10 સ્ક્વેર 2 10³ t રેડી। 10 t કોમન કાઢીને આપણે આ આન્સર મળી ગયો। હજી અહીંયા ક્યાંક આપણે મિસ્ટેક કરેલી હોય એવું લાગે છે। અહીંયા 3 10 t × 10 સ્ક્વેર એટલે ક્યુબ થશે, એટલે અહીંયા ક્યુબ થશે, અહીંયા સ્ક્વેર થશે રેડી। કારણ કે આ ફોર્મ્યુલા બને છે મિત્રો, તમે જોઈ શકો છો 7મા દાખલામાં પણ અહીંયા tan 3θ ની ફોર્મ્યુલા થશે 3 tan θ માઇનસ tan³ θ રેડી। પરંતુ અહીંયા આપણને 2 ટાઈમ મળે છે, તો અહીંયા હજી આપણે મિસ્ટેક કરેલી છે। અહીં તમે જોશો તો અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરેલા છે, તો 3 × 3 થાય રેડી। એટલે 2 - 3 કરશો એટલે અહીંયા 10⁴ t મળશે। હવે 10⁴ t અને tan² t બંનેમાંથી 10 t કોમન કાઢી નાખો અને 10³ વધશે, તો અહીંયા આપણને ફોર્મ્યુલા બને છે હવે ડિવિઝનમાં 1 - 3 tan² θ આવી 2 θ ની ફોર્મ્યુલા હતી, સોરી 3 θ ની રેડી। તો અહીંયા આપણે જોશું મિત્રો માઇનસ કોમન કાઢી નાખી તો 1 - 3 tan² t થશે અને 3 10 t માઇનસ 10³ t થશે। તો અહીંયા આપણે ઊંધી ફોર્મ્યુલા બને છે, મતલબ કે ડિવિઝનમાં રેડી આ જ પ્રમાણેની ફોર્મ્યુલા બને છે। તો અહીંયા આવશે -1/tan 3t બરાબર -cot 3t રેડી। તો અહીંયા આખો દાખલો કમ્પ્લીટ થાય છે। આટલું બધું સોલ્યુશન મતલબ કે જે સિમ્પ્લિફિકેશન હતું તે થોડુંક ડિફિકલ્ટ હતું, તેમાં થોડુંક સાદુરૂપ આપવામાં ધ્યાન આપશો તો તમને આન્સર આરામથી મળી જશે રેડી। તો હવે આપણે જોશું દાખલા નંબર 8 મિત્રો। હવે આપણે એક્ઝામ્પલ 8માં જોઈએ તો એમાં લખેલું છે x બરાબર a બ્રેકેટમાં cos t પ્લસ log બ્રેકેટમાં tan 2t tan t/2 અને y = a sin t। હવે આ t ના ટર્મમાં આપેલું છે મિત્રો, x નું વિકલન t ની સાપેક્ષમાં પહેલા કરશું અને y નું વિકલન t ની સાપેક્ષમાં કરી dy/dx આપણે મેળવશું। તો બંને બાજુ આપણે dx/dt એપ્લાય કરશું, મતલબ કે d/dt રેડી। a બ્રેકેટમાં cos t પ્લસ log tan t/2 રેડી। હવે a કોન્સ્ટન્ટ છે, આ મલ્ટીપલમાં ફંક્શન આપેલું છે એટલે a બારે રહેશે, આ d/dt બંનેને લાગુ પડશે એટલે એનો મતલબ એવો કે બંને ફંક્શનનું ડિફરન્શિએશન આપણે t ની સાપેક્ષમાં કરશું તો cos t નું વિકલન થશે -sin t પ્લસ log x નું વિકલન થાય 1/x। એ જ રીતના log t નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t થશે 1/t। એ જ રીતના log tan t/2 નું ડિફરન્શિએશન થશે 1/tan t/2 અને tan t/2 નું બાજુમાં sec² t/2 નું બાજુમાં 1/2 રેડી। તો અહીંયા ત્રણ ફંક્શન સંયોજન કરેલા હતા, તો ત્રણ ફંક્શનનું ડિફરન્શિએશન કરેલું log નું 1/3 tan નું sec² t/2 થયું અને t/2 નું બાજુમાં 1/2 થયું રેડી। આનું સિમ્પ્લિફિકેશન કરી નાખી મિત્રો, a બ્રેકેટમાં -sin t પ્લસ અહીંયા હાફ એંગલ છે, સિંગલ એંગલ છે, તો આને પણ આપણે સિંગલમાં કન્વર્ટ કરી નાખશું તો અહીંયા 1/tan એટલે sin t/2, અહીંયા cos t/2, sec² એટલે 1/cos² t/2 અને અહીંયા × 2 રેડી। હવે એકવાર cos t/2 અને અહીંયા cos t/2 કેન્સલ થઈ જશે, 2 ટાઈમ sin t/2 × cos t/2 એટલે કે sin 2θ બરાબર આપણે આવું લખી શકીએ 2 sin θ × cos θ। અહીંયા સિંગલ હોય તો અહીંયા ડબલ થાય, અહીંયા હાફ હોય તો અહીંયા સિંગલ થાય, તો અહીંયા હાફ છે તો સિંગલ સામે ખૂણો થશે a -sin t પ્લસ 1/sin t। આનું એલસીએમ લઈ લઈ, a બ્રેકેટમાં sin × sin અહીંયા એલસીએમ લઈ લેશું એટલે sin × sin એટલે sin² t પ્લસ 1 ડિવિઝનમાં sin t 1 - sin² t એટલે cos² t, આ cos² t / sin t બંને ફંક્શન સિંગલ એંગલમાં આવી ગયા છે એટલે dx/dt આપણને મળી ગયું। એ જ રીતના આપણે હવે dy/dt મેળવવું હોય તો સિમ્પલ છે, d/dt એપ્લાય કરી દેશું। a કોન્સ્ટન્ટ છે d/dt sin t નું ડિફરન્શિએશન થશે cos t એટલે a cos t રેડી। dy/dx મેળવશું મિત્રો, dy/dx = dy/dt ડિવિઝનમાં dx/dt, dy/dt મળે છે a cos t અને dx/dt મળે છે a
કોસ સ્ક્વેર ટી ડિવિઝનમાં સાઇન ટી, ડિવિઝનનો ડિવિઝન ઉપર મલ્ટિપલમાં આવી જશે, એ એક ઓર થઈ જશે કોસ ટી ઇન્ટુ સાઇન ટી, ડિવિઝનમાં કોસ સ્ક્વેર ટી, એકવાર કોસ કેન્સલ થઈ જશે, સાઇન અપોન કોસ એટલે tan t આન્સર આવશે. તો dy by dx આપણને કેટલો મળ્યો મિત્રો? tan t. રેડી? x વાળું આવી રીતના આપેલું હતું, y બરાબર આવી રીતના આપેલું હતું, તો dx by dt અને dy by dt મેળવી dy by dx મેળવો તો આપણને tan t મળેલો. રેડી? તો અહીં દાખલા નંબર 8 કમ્પ્લીટ થાય છે. હવે જોશું દાખલા નંબર 9. તો 9માની રકમ અહીંયા જોઈએ હમણાં. તો મિત્રો 9મા દાખલાની રકમમાં લખેલું છે x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. થીટાના ટર્મમાં છે sec થીટા અને tan થીટા આપેલું છે. રેડી? તો થીટાના ટર્મમાં ડિફરન્શિએશન થશે તો x નું થીટાની સાપેક્ષમાં dx by d થીટા, અહીંયા એક કોન્સ્ટન્ટ છે d by d થીટા એપ્લાય કરશું એટલે sec થીટા. sec થીટાનું ડિફરન્શિએશન મિત્રો sec ઇન્ટુ tan થશે, તો અહીંયા sec થીટા ઇન્ટુ tan થીટા આન્સર આવશે. તો dx by d થીટા મળી ગયું a sec થીટા ઇન્ટુ tan થીટા. એ જ રીતે y બરાબર b tan થીટા આપેલું છે તો બંને બાજુ d by d થીટા એપ્લાય કરશું એટલે આ બની ગયું dy by d થીટા, b કોન્સ્ટન્ટ છે, d by d થીટા tan થીટા, b ના b tan થીટાનું વિકલન થશે sec સ્ક્વેર થીટા. રેડી? હવે dy by dx મિત્રો મેળવવું હોય તો dy by dx ઇક્વલ ટુ dy by d થીટા ડિવિઝનમાં dx by d થીટા, તો dy by d થીટાનો આન્સર છે b ઇન્ટુ sec સ્ક્વેર થીટા, ડિવિઝનમાં dx by d થીટાનો આન્સર છે a sec થીટા ઇન્ટુ tan થીટા. આ sec કેન્સલ થઈ જશે, b by a sec એટલે 1 upon cos અને tan એટલે sin upon cos. આ cos કેન્સલ થઈ જશે કારણ કે બંનેના ડિવિઝનમાં છે. અહીંયા આન્સર આવશે b by a 1 upon sin થીટા, 1 upon sin થીટા એટલે cosec થીટા. તો અહીંયા ફાઇનલ આન્સર મળ્યો મિત્રો b by a cosec થીટા. x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા આપેલું તો આપણને dy by dx મળે છે b ડિવાઇડ બાય a ઇન્ટુ cosec થીટા. રેડી? હવે 10માની રકમ જોઈ. x બરાબર a બ્રેકેટમાં cos થીટા પ્લસ થીટા ઇન્ટુ sin થીટા અને y બરાબર a બ્રેકેટમાં sin થીટા બ્રેકેટમાં થીટા ઇન્ટુ cos થીટા. રેડી? આવી રીતના આપણને રકમ આપેલી છે તો આપણે x નું પણ અહીંયા થીટાના ટર્મમાં અને y નું થીટાના ટર્મમાં ડિફરન્શિએશન પહેલા મેળવવું પડશે. તો અહીંયા x નું થીટાની સાપેક્ષમાં વિકલન કરી તો dx by d થીટા એ કોન્સ્ટન્ટ રહેશે. આનું ડિફરન્શિએશન આપણે આવી રીતના બતાવી શકીએ d by d થીટા cos થીટા પ્લસ d by d થીટા થીટા ઇન્ટુ sin થીટા. રેડી? હવે જ્યાં પણ d by d થીટા એપ્લાય કરેલું છે ત્યાં આપણે ડિફરન્શિએશન કરશું વિથ રિસ્પેક્ટ ટુ થીટા. અહીંયા a ના a cos થીટાનું માઇનસ sin થીટા પ્લસ અહીંયા મલ્ટિપ્લિકેશન નિયમ લાગશે, પહેલું પદ બારે, બીજાનું વિકલન cos થીટા પ્લસ sin થીટા બારે, થીટાનું વિકલન 1 થશે. આ sin થીટા ઇન્ટુ 1 એટલે sin થીટા થાય, આ બે કટ થઈ જશે એટલે ફાઇનલ આન્સર મળશે a થીટા cos થીટા. એટલે કે dx by d થીટા મળી ગયું a થીટા cos થીટા. એ જ રીતના હવે y નું વિકલન કરી નાખી વિથ રિસ્પેક્ટ ટુ થીટા. તો dy by d થીટા એ કોન્સ્ટન્ટ છે, વચ્ચે માઇનસમાં ફંક્શન આપેલા છે તો d by d થીટા એપ્લાય કરશું, સેપરેટ d by d થીટા એપ્લાય થશે થીટા ઇન્ટુ cos થીટા. રેડી? a as it is sin થીટાનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા cos થીટા થશે માઇનસ થીટા ઇન્ટુ cos થીટા. એનું ડિફરન્શિએશન અહીંયા મલ્ટિપ્લિકેશનના નિયમથી થશે. આ બધા નિયમો આપણે ઓલરેડી કવર કરેલા છે એટલે થોડુંક સ્પીડમાં હાલે છે. થીટા ઇન્ટુ cos થીટાનું ડિફરન્શિએશન ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, સેકન્ડનું માઇનસ sin થીટા ડિફરન્શિએશન કરીએ છીએ પ્લસ અને બ્રેકેટમાં લખી કારણ કે માઇનસ નિશાની આગળથી મલ્ટિપલમાં જશે. આ cos થીટા એઝ ઇટ ઇઝ, થીટાનું ડિફરન્શિએશન 1 થશે. રેડી? આનું સિમ્પ્લિફિકેશન કરી નાખી મિત્રો તો a બ્રેકેટમાં cos થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા ઇન્ટુ sin થીટા માઇનસ પ્લસ માઇનસ cos થીટા માઇનસમાં છે, cos થીટા પ્લસમાં છે, કેન્સલ થઈ ગયા. અહીંયા a થીટા ઇન્ટુ sin થીટા. રેડી? તો dy by d થીટા મળ્યું મિત્રો a થીટા ઇન્ટુ sin થીટા. આપણે ફાઇનલ આન્સરમાં dy by dx મેળવવાનું છે તો અહીંયા dy by dx મેળવવા માટે મિત્રો આપણે ફોર્મ્યુલા બનાવીએ તો dy by d થીટા ડિવિઝનમાં dx by d થીટા થશે. તો dy by d થીટાનો આન્સર છે a થીટા sin થીટા. અહીંયા dx by d થીટાનો આન્સર છે a થીટા ઇન્ટુ cos થીટા.
આ એ થીટા કેન્સલ થઈ જશે, સાઇન અપોન કોસ એટલે ટેન થીટા. ફાઇનલ આન્સર આવી ગયો. રેડી? તો અહીંયા એક્સ બરાબર એ બ્રેકેટમાં કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા આપેલું હતું, વાય બરાબર એ બ્રેકેટમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા આપેલું હતું. તો ડીવાય બાય ડીએક્સ અહીંયા આપણને મળ્યું ટેન થીટા. તો અહીંયા 9મો અને 10મો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોશું દાખલા નંબર 11. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 11 જોશું. તો એમાં પ્રૂવ ડેટ કરીને આપણને એક્ઝામ્પલ આપેલું છે, એટલે કે સાબિત કરવાનું છે. એક્સ બરાબર આપેલું છે, વાય બરાબર આપેલું છે, ટીના ટર્મમાં આપેલા છે, બંને ફંક્શનો મતલબ કે પેરામેટ્રિક ફોર્મમાં આપેલા છે. તો આપણે પ્રૂવ કરવાનું છે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરે છે, એક્સનું વિકલન ટીના ટર્મમાં કરે છે, વાયનું વિકલન ટીના ટર્મમાં કરે છે, એટલે બંને બાજુ ડીએક્સ બાય ડીટી અને ડીવાય બાય ડીટી મળી જાય, પછી ડીવાય બાય ડીએક્સ મેળવતા હોય છે. પરંતુ આ એક્ઝામ્પલ તમે સિમ્પલ કરી નાખશો તો પણ ચાલશે. કેવી રીતના? તો અહીંયા એક્સ બરાબર જે આપેલું છે ત્યાં લખી નાખી, અને વાય બરાબર આપેલું છે અંડર રૂટમાં એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી. મિત્રો અહીંયા આપણને તમે જોશો બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો તો એ રેસ ટુ સાઇન ઇનવર્સ ટી છે ને એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી છે, બંને અંડર રૂટમાં છે. અંડર રૂટ એક્સ ઇન્ટુ અંડર રૂટ વાય હોય તો અંડર રૂટ એક્સ વાય લખી શકીએ. એવી રીતના આ બેનું મલ્ટિપ્લિકેશન કરો તો બેનું મલ્ટિપ્લિકેશન થઈ જાય તો એ રેસ ટુ સાઇન ઇનવર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી. હવે બેઝ સેમ હોય તો પાવરનું એડિશન થાય તો સાઇન ઇનવર્સ ટી પ્લસ કોસ ઇનવર્સ ટી થાય. સાઇન ઇનવર્સ ટી પ્લસ કોસ ઇનવર્સ ટી બરાબર પાઈ બાય 2 થાય. અને પછી આપણે ડિફરન્સિએશન કરશું, મતલબ કે સિમ્પ્લિફિકેશન પહેલાં કરશું. બોથ સાઈડ આપણે મલ્ટિપ્લિકેશન કરી છે, બંને બાજુ ગુણાકાર કરીએ છીએ. રેડી? એક્સ વાય ને એક્સ વાય અત્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ, બંને રૂટમાં છે તો બંનેનો ગુણાકાર થઈ જશે, એક જ રૂટ થઈ જશે સિંગલ. હવે આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, એટલે કે બેઝ સેમ હોય તો પાવરનું એડિશન થશે. આ એક્સ વાય અંડર રૂટમાં બેઝ સિંગલ થઈ જશે. અહીંયા સાઇન ઇનવર્સ ટી ઇન્ટુ પ્લસ કોસ ઇનવર્સ ટી થઈ જશે. અહીંયા એક્સ વાય ને એક્સ વાય, અહીંયા એ રેસ ટુ પાઈ બાય 2. આ ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા છે કોટી પ્રતિવિધયોની, ઇઝ ઇક્વલ ટુ તમે પાઈ બાય 2 લખી શકો. રેડી? તો અહીંયા પાઈ બાય 2 લખી નાખ્યા. હવે આપણે ડિફરન્સિએશન કરી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આપણે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો અહીં લખશું મિત્રો ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા મલ્ટિપ્લિકેશન નિયમ એપ્લાય થશે. ઇમ્પ્લિસિટ જે ફંક્શન હતું તે રીતના ડિફરન્સિએશન કરવાનું છે. તો એક્સ બારે વાયનું ડીવાય બાય ડીએક્સ, વાય બારે એક્સનું ડિફરન્સિએશન 1 થશે. આનું ડિફરન્સિએશન તમે મિત્રો જોશો તો આ કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ ડિફરન્સિએશન 0 થાય. હવે ડીવાય બાય ડીએક્સને આપણે સબ્જેક્ટ બનાવશું એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ પ્લસ વાય છે, સામે જઈએ તો માઇનસ વાય થઈ જશે, અને એક્સ મલ્ટિપલમાં છે તો અહીંયા ડિવિઝનમાં આવી જશે માઇનસ વાય અપોન એક્સ. મતલબ કે આપણે જે પ્રૂવ કરવાનું હતું ત્યાં પ્રૂવ થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે આવી રીતના સિમ્પ્લિફિકેશન કરો છો તો બહુ સિમ્પલ થઈ જશે. આ જ એક્ઝામ્પલ જો તમે પેરામેટ્રિક ફોર્મમાં કન્વર્ટ કરીને તમે ડિફરન્સિએશન કરશો વિથ રિસ્પેક્ટ ટુ ટી, ડીએક્સ બાય ડીટી મળશે, આ ડીવાય બાય ડીટી મળશે, પછી તમે ડીવાય બાય ડીએક્સ મળશો તો તમારું સિમ્પ્લિફિકેશન થોડુંક હાર્ડ પડશે. તો આ રીતના ગણશો તો તમને સિમ્પલ પડશે. રેડી? તો આ એક્ઝામ્પલ 11 કમ્પ્લીટ થતાં આપણે એક્સરસાઇઝ 5.6 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થશું ત્યારે આપણે સેકન્ડ ડેરિવેટિવ ભણશું, મતલબ કે જે આપણે અત્યારે જે ભણીએ છીએ તે ફર્સ્ટ ઓર્ડરમાં ભણીએ છીએ. નેક્સ્ટ આપણે જે કન્સેપ્ટ છે તે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ કેવી રીતના મેળવવું તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ થાય છે, એટલે કે પેરામેટ્રિક ફંક્શનના ફોર્મમાં જે કાંઈ પણ ડેરિવેટિવ કેવી રીતના મેળવવું ત્યાં આપણે ક્લિયર કરેલું છે. રેડી? હવેના જે ટોપિક છે મિત્રો તે તમને એન્જિનિયરિંગમાં મતલબ કે હાયર એજ્યુકેશનમાં તમે જાશો તેમાં જ્યાં મેથેમેટિક આવશે ત્યાં પણ તમારે રિપીટ થવાના છે, સેમ ટુ સેમ ટોપિક. તો એ રીતના કન્સેપ્ટ ક્લિયર કરવાના રહેશે. તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ કઈ રીતના ફાઇન્ડ કરવા તેની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. રેડી? તો અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હશે તો લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.